નમસ્કાર મિત્રો, GDS to MTS ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે હું ફરીથી લઈને આવી રહી છું ફ્રેન્કિંગ મશીનના રિલેટેડ બીજા 10 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય છે। તો ચાલો જોઈએ એ પ્રશ્નો। પહેલો પ્રશ્ન છે, હાઉ મેની નંબર્સ ઓફ ઓફિસીસ આર ઓથોરાઇઝડ ફોર એક્સેપ્ટન્સ ઓફ RMFS એટલે કે મશીન ફ્રેન્ક્ડ આર્ટિકલ્સ એટલે કે મશીન ફ્રેન્ક્ડ લેખોની સ્વીકૃતિ માટે કેટલી ઓફિસો અધિકૃત છે? એનો જવાબ આવશે 2 ઓફિસો। બીજો ક્વેશ્ચન, ધ પીરિયડ વિધિન વિચ ધ રિન્યુઅલ ઓફ RMFS લાઇસન્સ હેઝ ટુ બી ડન બિફોર ધ એક્સપાયરી ઓફ લાઇસન્સ એટલે કે ફ્રેન્કિંગ લાઇસન્સનું નવીનીકરણ લાઇસન્સ સમાપ્ત થાય તેના કેટલા ટાઈમ પહેલાં કરવાનું હોય છે? તેનો જવાબ આવશે 1 મહિના પહેલાં એટલે કે 1 મંથ। ત્રીજો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ મિનિમમ અમાઉન્ટ ધેટ અ રિમોટલી મેનેજ્ડ ફ્રેન્કિંગ મશીન કસ્ટમર હેઝ ટુ પે એઝ ફર્સ્ટ ટાઈમ ક્રેડિટ? રિમોટલી મેનેજ્ડ ફ્રેન્કિંગ મશીનના ગ્રાહકે પ્રથમ વખતે રિચાર્જ કરતી વખતે મિનિમમ કેટલા રૂપિયાનું રિચાર્જ કરવાનું હોય છે? તેનો જવાબ આવશે ₹2000। ત્રીજો ક્વેશ્ચન, રિન્યુઅલ ઓફ ધ RMFS લાઇસન્સ હેઝ ટુ બી ડન 1 month બિફોર ધ એક્સપાયરી ઓફ ધ લાઇસન્સ. ફેઇલર ટુ ડુ સો વિલ ઇન્કર એન એડિશનલ ચાર્જ ઓફ એટલે કે ટૂંકમાં સમજીએ તો જ્યારે મશીન ફ્રેન્કિંગ માટે તમે લાઇસન્સ લીધું હોય એનું રિન્યુઅલ કરવાનું હોય છે એનું એક્સપાયરીના 1 મહિના પહેલાં, પરંતુ જો એમ કરવામાં તમે ફેલ થાવ તો તેના દંડરૂપે તમારી જોડેથી કેટલા રૂપિયા વસૂલ કરવામાં આવે છે? તેનો જવાબ આવશે ₹100। પાંચમો ક્વેશ્ચન, ફ્રેન્કિંગ મશીન લાઇસન્સ વિથ ફી ₹375 ઇઝ વેલિડ ફોર એટલે કે ₹375 ભરીને તમે જે ફ્રેન્કિંગ લાઇસન્સ લો છો એની વેલિડિટી કેટલા ટાઈમ માટે હોય છે? એનો જવાબ આવશે 5 વર્ષ। વોટ ઇઝ મિનિમમ કન્ઝપ્શન ફોર રિબેટ ઇન ફ્રેન્કિંગ મશીન? ફ્રેન્કિંગ મશીનમાં તમારે છૂટ મેળવવી હોય તો એનું મિનિમમ વપરાશ શું છે એટલે કે ન્યૂનતમ વપરાશ શું છે? તો જવાબ આવશે ₹5000। 5000થી ઉપરનું તમે ફ્રેન્કિંગ કરતા હોય તો તમને 3% રિબેટ મળે છે। ફૂલ ફોર્મ ઓફ SOM એટલે કે SOMનું ફૂલ ફોર્મ શું છે? તેનો જવાબ આવશે સ્ટેટમેન્ટ ઓફ મેલિંગ એટલે કે મેલિંગનું નિવેદન। વોટ ઇઝ ધ લિમિટ ઓફ ફ્રેન્કિંગ ઓન ફ્રેન્ક્ડ આર્ટિકલ એટલે કે ફ્રેન્ક કરવા માટે જે લિમિટ હોય એ કેટલી હોય છે ફ્રેન્કિંગ આર્ટિકલ માટે? તો એમાં કોઈ જ લિમિટ નથી, તમે મેક્સિમમ કેટલા બી રૂપિયાનું ફ્રેન્કિંગ કરી શકો છો। નવમો ક્વેશ્ચન, ઇફ મશીન ફ્રેન્ક્ડ આર્ટિકલ ઇઝ પોસ્ટેડ ઇન લેટર બોક્સ ઇટ વિલ બી ટ્રીટેડ એઝ એટલે કે તમે મશીન ફ્રેન્ક કરેલું જે આર્ટિકલ હોય એને લેટર બોક્સમાં પોસ્ટ કરી દો તો એને શું ગણવામાં આવશે? અનપેઇડ ગણવામાં આવશે, પેઇડ ગણવામાં આવશે, ઇનસફિશિયન્ટલી પેઇડ ગણવામાં આવશે? તો એનો આન્સર આવશે અનપેઇડ એટલે કે તમે એનો કોઈ ચાર્જ આપ્યો નથી એમ ગણી તમારી જોડે ફરીથી તેનો ચાર્જ વસૂલ કરવામાં આવશે। લાસ્ટ ક્વેશ્ચન છે, ફ્રેન્કિંગ મશીનની ચર્ચા કયા નિયમમાં કરવામાં આવી છે? એટલે કે ફ્રેન્કિંગ મશીન ઇઝ ડિસ્કસ્ડ ઇન વિચ ક્લોઝ? આન્સર છે PO ગાઈડ પાર્ટ 1 રૂલ 11 એટલે કે PO ગાઈડના પહેલા ભાગના રૂલ 11માં ફ્રેન્કિંગ મશીન વિશે ચર્ચા કરવામાં આવી છે। તો મિત્રો, મારા આવા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને જરૂરથી લાઈક કરી તમારા મિત્રોમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા આવનારા વિડીયો બી તમને ઝડપથી મળી રહે અને તમારી તૈયારી સારી રીતે થાય। ધન્યવાદ।